હલો. હા તારા, કેમ છે તું? હા ભાઈ, તારે તો જલસા જ હોય ને. મારે ચાલે જાય છે, વોહી રફતાર. કોલેજ લાઈફની તો વાત જ અલગ હતી. પણ જોઈન્ટ ફેમિલીમાં મેરેજ કર્યા પછી જાણે એવું લાગે છે કે લાઈફ ફેમિલી મેમ્બર અને છોકરાઓને સાચવવામાં જ પૂરી થઈ જશે. હા, લાગે છે કે જાણે મારી દુનિયા જ બદલાઈ ગઈ છે. અરે ના ના, સવારે વહેલા ઉઠો, છોકરાઓને તૈયાર કરો, સ્કૂલે મૂકવા જાઓ, બ્રેકફાસ્ટ બનાવો, લંચ બનાવો, પછી જોબ પર જાઓ, જોબ પરથી આવીને ઘરનું કામ કરો, ડિનર બનાવો, જમીને સૂઈ જાઓ. કોઈને કોઈના માટે ટાઈમ નથી. કોઈને વાત સાંભળવાનો કે વાત કહેવાનો એ ટાઈમ નથી. હા, જોને છેલ્લા 15 દિવસથી સખત માથું દુખે છે. બધાને કહું છું તો બધા કહે છે કે પેઇન કિલર લઈ લેવાની. મને જ પણ હવે કોઈની સાથે વાત કરવાની ઈચ્છા નથી થતી ને. થાય છે કલાકોના કલાકો બેસી રહું કંઈ કામ કર્યા વગર. નાની નાની વાતમાં ગુસ્સો આવે છે અને ઘણી વાર તો કારણ વગર રડી પડાય છે. અને કેટલું કંટ્રોલ કરું ને તો એ આંખમાંથી આંસુ પડી જાય છે. હા, ખબર નહીં, એવું લાગે છે કે સતત લાઈફમાં કંઈક ખૂટે છે. હવે તો ના પિક્ચર જોવામાં ઇન્ટરેસ્ટ પડે છે, ના ડાન્સ કરવામાં કે ના ફરવા જવામાં. કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ પડતો નથી. પહેલા તો જે કામ દોડી દોડીને કરતી હતી ને એ કામમાંય મને હવે ઇન્ટરેસ્ટ રહ્યો નથી. બસ એકલા રહેવાની ઈચ્છા થાય છે અને ઘણીવાર એકલા રહેવાનો ડર પણ લાગે છે. થાય છે કે આવી લાઈફની કલ્પના કરી હતી, કેટલા સપના જોયા હતા. સાચે જ, ઘર અને છોકરાઓ વચ્ચે બંધાઈ ગયું એવું ફિલિંગ આવે છે. થાય છે આ બધું છોડીને ક્યાંક ભાગી જવું. કોઈને તમારા અસ્તિત્વની નોંધ લેવાની એ ટાઈમ નથી. હા, કોલેજ લાઈફ તો કેવી એન્જોય કરી છે. ઘણીવાર કારણ વગર ખુશ થઈ જવાય છે અને ઘણીવાર અચાનક કારણ વગર દુઃખી થઈ જવાય છે. ઇનડિફરન્સ છે પણ અહંકાર અને ઘમંડ નથી. ઇનડિફરન્સ છે પણ અહંકાર અને ઘમંડ નથી. ફિઝિકલી અને મેન્ટલી થાકી ગઈ છે પણ ખુલીને કહી શકતી નથી. ફિઝિકલી અને મેન્ટલી થાકી ગઈ છે પણ ખુલીને કહી શકતી નથી. ઇમોશન, પેઇન, સફરિંગને ઇઝીલી કોઈની સાથે શેર કરી શકતી નથી. ડિયર વન અને નિયર વન માટે લાગણી અને પ્રેમ તો છે પણ એક્સપ્રેસ કરી શકતી નથી. આ છે સેપિયાની કહાની. તમે ક્લિપમાં પણ જોયું ત્યારે તમે સમજી ગયા હશો કે આ શું છે, સેપિયા છે. જનરલી કોઈની પર્સનલ વાતો સંભળાય નહીં પણ આપણે સાંભળી છે. તો ફરી એકવાર તમારું સ્વાગત છે હોમિયો શક્તિમાં. તો ચલો જોઈએ સેપિયાની સફરને. સૌથી પહેલા જોઈશું સેપિયાનું કોન્સ્ટિટ્યુશન. So sepia is a tall, lean, slim female with narrow male-like pelvis straight from shoulder down all the way. તો સેપિયાની જે ફિમેલ હશે એ ફિમેલ કેવી હશે? તમને પણ ખબર છે કે કોન્સ્ટિટ્યુશન એટલે ફિઝિકલ પ્લસ મેન્ટલ મેકઅપ ઓફ ધ પર્સન. તો અહીંયા ફિઝિકલ લુક જોવા જઈએ સેપિયાનો તો એકદમ એક વડિયા બાંધાની, ટોલ, લીન એન્ડ સ્લિમ હશે. જે ફિમેલમાં નેચરલ કર્વ હોવી જોઈએ એ નેચરલ કર્વ સેપિયામાં એબસેન્ટ હશે. અને મેલ લાઇક નેરો પેલ્વિસ. જનરલી ફિમેલમાં કેવું હોય, બ્રોડ પેલ્વિસ હોય, પણ અહીંયા સેપિયાની ફિમેલમાં નેરો પેલ્વિસ હશે. મોથ સ્પોટ, yellow face with yellow saddle across the nose. So what is the meaning of the moth spot? Moth spot means butterfly like shape. કે બટરફ્લાય લાઇક શેપના યલોઇશ બ્રાઉનિશ એના ફેસ પર સ્પોટ હશે. Then what is the meaning of the saddle? Saddle means ઘોડાનું જીન.
કે તમે જ્યારે ઘોડા ઉપર સવારી કરો છો ત્યારે સૌથી પહેલા એ જીન મૂકવામાં આવે છે કે જે લેધરનું બન્યું હોય છે અને એનો શેપ પણ બટરફ્લાય જેવો હોય છે. સો બટરફ્લાય જેવા શેપના બ્રાઉનિશ યલો સ્પોટ એના નોઝ પર પણ જોવા મળે છે. Then most important things is dark circle around the eyes with telltale face. So what is the meaning of the telltale face? ઘણી વખતે તમારા ફ્રેન્ડનું ફેસ જોઈને તમે કહો છો કે કેમ તારા ફેસ પર 12 વાગ્યા છે અથવા તો કેમ દિવેલ પીધું હોય એવું તારો ફેસ લાગે છે. તો એનો મતલબ શું છે કે તમને ખબર છે કે કોઈ કારણસર તમારો ફ્રેન્ડ દુખી છે અથવા તો અપસેટ છે. સમથિંગ એબનોર્મલ વિથ હર ઓર હિઝ. તમને કારણની ખબર નથી પણ તમે એટલું તો સમજી જાઓ છો એના ફેસ પરથી કે કંઈક એવું છે કે જે એને પરેશાન કરી રહ્યું છે. તો સેપિયામાં પણ સેમ વસ્તુ છે કે એનો જે ફેસ હશે એ ફેસ તમને કહેશે કે દુખી છે, નારાજ છે, અપસેટ છે. તમને રીઝનની ભલે ખબર ના હોય પણ એના ફેસ પરથી તમે એટલું સમજી જશો કે સેપિયા અત્યારે મૂડમાં નથી. Then temperament, nervous and the melancholic temperament. Thermal relationship, patient is chilly. Means all the complaint of the sepia lady which are aggravated by cold. કે એને ગરમીની કમ્પેરિઝનમાં ઠંડી વધારે લાગશે અને એની બધી જ મોટાભાગની જે કમ્પ્લેન હશે એ કોલ્ડથી શું થશે? અગ્રાવેટેડ થશે. Now the miasmatic background, Sora and psychosis. Known as the washerwoman remedy because all the complaints are brought on or are worse after washing clothes. સેપિયાની બધી જે કમ્પ્લેન હશે ફિઝિકલ યા મેન્ટલ બધી જ કમ્પ્લેન ક્લોથ વોશ કરવાથી કાં તો અગ્રાવેટેડ થશે કાં તો ક્લોથ વોશ કરવાથી એની કમ્પ્લેનની શરૂઆત થશે. Let's see the keynote symptoms of the sepia. Lack of vital heat, especially in chronic disease. So what is the meaning of vital heat? The body internal heat that maintain its core temperature and support proper bodily function. કે બોડીનું જે નોર્મલ ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર બીજા બધા ઓર્ગનને હેલ્ધી વર્ક કરવા માટે જરૂરી છે. જો એ ટેમ્પરેચર લો થઈ જશે કે એમાં ઇરેગ્યુલરિટી આવશે તો જે ઓર્ગન છે એ ઓર્ગન પ્રોપરલી ફંક્શન કે વર્ક કરી શકશે નહીં અને એનું રિફ્લેક્શન ઓટોમેટિકલી તમારા મેન્ટલ અને ફિઝિકલ લેવલ પર પડશે. જેમ આપણને ખબર છે કે આપણા હોમિયોપેથીમાં ટ્રાઇનિટી ઓફ લાઈફ આપણે કોને માનીએ છીએ? માઇન્ડ, બોડી એન્ડ સાઉલ. સાઉલ એટલે વાઇટલ ફોર્સ. જો વાઇટલ ફોર્સના ફંક્શનમાં ડિસ્ટર્બન્સીસ ક્રિએટ થશે તો શું થશે? એનું રિફ્લેક્શન માઇન્ડ અને બોડી પર આવશે. So lack of vital heat, especially in chronic disease. Weakness and bearing down sensation, must sit close and cross her legs to prevent something from coming down the vagina. Another medicine is Lilium tea, Murex and Belladonna. So એના જે મસલ્સ હશે એ મસલ્સ શું થઈ જશે? રિલેક્સ થઈ જશે, વીક થઈ જશે અને સાથે સાથે શું થશે? કન્જેશન હશે. તો એના કારણે પેશન્ટમાં શું જોવા મળશે? બેરિંગ ડાઉન સેન્સેશન જોવા મળશે અને કોન્સ્ટન્ટ એને એવું લાગશે કે એના વેજાઇનામાંથી બહાર એના બોડી પાર્ટ્સ બહાર નીકળી જશે, સ્પેશિયલી ફોર યુટ્રસ. તો એ શું કરશે? એ બહાર ના નીકળે એટલા માટે થઈને શું કરશે? બેક પ્રેશર કરશે. એટલે હંમેશા એ જ્યારે બેસશે ને ત્યારે શું કરશે? એના લેગ હશે એને ક્રોસ કરીને બેસશે. નાઉ ઇન સેપિયા પેઇન એક્સટેન્ડ ફ્રોમ અધર પાર્ટ્સ ટુ ધ બેક. બોડીના કોઈ પણ પાર્ટમાં પેઇન થતું હશે તો એ બેક સુધી એક્સટેન્ડ થશે. Painful sensation of emptiness, organ filling in the stomach, which is temporary relieved by eating, not permanent, just temporary. So what is the meaning of the organ filling? તો તમે ઘણીવાર કહો છો કે મારા પેટમાં બિલાડા બોલે છે. That is organ filling. Then here also the painful sensation of emptiness. તો આપણે ક્લિપમાં સેપિયાના માઇન્ડમાં એનું એક્સપ્રેશન જોયું કે શું કહે છે કે મારી લાઈફમાં કંઈક ખૂટતું હોય એવું લાગે છે, કંઈક ખાલી હોય એવું લાગે છે. Then sense of fullness in the pelvic organ and pressure down into the anus due to the congestion. Sensation of a ball in inner parts
flush of heat and perspiration during menopause. This is a menopausal syndrome. કે જ્યારે મેનોપોઝ ટાઈમે શું થાય છે, હોર્મોન ઇમ્બેલેન્સ થાય છે. અને સેપિયાના એલિમેન્ટ્સ ફોર્મમાં આપણે જોયું કે હોર્મોન ઇમ્બેલેન્સ ટોપમોસ્ટ છે. તો અહીંયા હોર્મોન ઇમ્બેલેન્સ થવાના કારણે શું થશે, ફ્લશ ઓફ હીટ એન્ડ ધી પ્રોફ્યુઝ perspiration. Then faint at a later age, she is developing fainting attack, and these are induced by standing or by taking up any fixed position, standing in school, standing in church, kneeling in church. તો જ્યારે એ કોઈ પણ પોઝિશનમાં કન્ટિન્યુઅસ ઊભી રહેશે કોઈ પણ જગ્યાએ, કે એને વધારે પડતા ઊભા રહેવાનું થશે, તો એ તરત શું થઈ જશે, ફેઇન્ટ થઈ જશે. ધ સેપિયા ચાઇલ્ડ ઇઝ વેરી ઓફન liable to faint easily from extreme of heat and cold. જો વધારે પડતી ગરમી હશે કે વધારે પડતી ઠંડી હશે તો પણ એ શું થઈ જશે, ફેઇન્ટ થઈ જશે. Then very sensitive to cold air, chill so easily. કે આપણે એના ટેમ્પરામેન્ટમાં જોયું કે સેપિયાનું પેશન્ટ શું છે, ચીલી છે. Then coldness feeling at particular spot, especially at vertex and the extremities. Patient feel coldness even in a warm room. Coldness travel below to upward. જો એની ચીલીનેસ કે એની કોલ્ડનેસને મેન્ટલ સિમ્ટમ્સના ફોર્મમાં જોઈએ તો એ જ્યારે મેરેજ કરીને આવે છે ત્યારે એ બધા જ રિલેશનને બહુ સારી રીતે નિભાવે છે. પણ એક ટાઈમ એવો આવે છે કે બધા જ રિલેશનથી એને શું થઈ જાય છે, ઇનડિફરન્સ થઈ જાય છે. અને બધા જ રિલેશન માટે એનું જે બિહેવિયર હોય છે કેવું હોય છે, એકદમ કોલ્ડ હોય છે. સો સેપિયાનું જે પેશન્ટ છે એ ફિઝિકલી એઝ વેલ એઝ મેન્ટલી શું છે, ચીલી છે. ડિસ્નિયા અગ્રાવેટેડ બાય સિટિંગ આફ્ટર સ્લીપ ઇન રૂમ but relieved by dancing or walking rapidly. જનરલી ડિસ્ને એટલે ડિફિકલ્ટી ઇન બ્રીધિંગ. અને તમને બધાને ખબર છે કે જ્યારે પણ બ્રીધિંગમાં ડિફિકલ્ટી થાય ને ત્યારે પેશન્ટ શું કરે, રેસ્ટ કરે. કેમ કે જેટલી મુવમેન્ટ કે જેટલી એક્સરસાઇઝ કરશે એટલું વધારે એને શું થશે, બ્રીધિંગમાં તકલીફ થશે. પણ અહીંયા સેપિયાના પેશન્ટમાં ઉલટું છે. અહીંયા એના માટે ડાન્સિંગ અથવા તો જે વોકિંગ રેપિડલી કે વાયલન્ટ એક્સરસાઇઝનું મિનિંગ શું છે એ તમે જોઈ શકો છો અહીંયા આગળ. કે એ શું કરે છે કે ફટાફટ કિચનમાં કામ કરે છે, ઘરમાં ફટાફટ કામ કરે છે, બધી જગ્યાએ. એટલે એ શું છે, એક ડાન્સ છે. એટલે સેપિયાના પેશન્ટ માટે આ શું છે, એની રિધમ. અને એ જ્યાં સુધી રિધમમાં હોય છે ને ત્યારે એને બધા જ સિમ્ટમ્સમાં શું ફીલ થાય છે, એમ્બ્યુરેશન ફીલ થાય છે. અને એટલા માટે ડિસ્નિયા રિલીવ બાય ડાન્સિંગ ઓર વોકિંગ રેપિડલી ઇન સેપિયા. નાઉ desire for acid, vinegar, pickles, sweet to be let alone, bread, butter, soup, wine, spicy pungent and bitter things. Aversion to smell of food, milk, tobacco and meat. The sight or even the thought of food sicken. The smell of cooking food nauseated. Another medicine is the arsenical, colchicum and stannum metallicum. Especially during pregnancy, is called the morning sickness and cannot bear tobacco in any form. જ્યારે પ્રેગ્નન્સીનું ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર હોય ને ત્યારે સૌથી વધારે નોઝિયા અને વોમિટિંગ થાય, મીન્સ કે ઉલટી ઉપકા જોવા મળે. કેમ? બીકોઝ ઓફ ધ હોર્મોન ઇમ્બેલેન્સ. તો એ વખતે જે વોમિટિંગ થાય છે કે ઉલટી ઉપકા થાય છે એને શું કહેવાય છે, મોર્નિંગ સિકનેસ. એન્ડ ઇન સેપિયા પેશન્ટ કેન નોટ બિયર ટોબેકો ઇન એની ફોર્મ, કે એ ટોબેકોની સ્મેલને સહન કરી શકશે નહીં. Drooping of eyelids with catarrhal discharge. Another medicine is a Gelsemium, Rustox, Causticum and Colophyllum. Why here drooping of eyelids? Because of the relaxation of the muscles. All the pain start or worse from below to upward. Any chilliness ની જેમ. Obstinate constipation during pregnancy. કે અહીંયા પેશન્ટમાં શું જોવા મળે છે, ઓબ્સ્ટિનેટ કોન્સ્ટિપેશન. કે જેમ એની પેઇન, સફરિંગ અને ઇમોશનને શેર કરી શકતી નથી કોઈની સાથે, કે એ પોતાની અંદર રાખી મૂકે છે, બરાબર, એને જકડી રાખે છે. તો અહીંયા સેમ વસ્તુ છે કે ઇન્ટેસ્ટાઇન પણ એ સ્ટૂલને શું કરી રાખે છે, બહાર નીકળવા દેતા નથી. એટલે શું, કોન્સ્ટિપેશન ડ્યુરિંગ pregnancy. Nocturnal enuresis in children, especially during the first sleep. As soon as he closes his eye, suddenly he pass
urine, and this is due to relaxation of the bladder muscles. So sepia is a very good medicine for the nocturnal enuresis, especially in the first sleep. Itching of skin of various part of external genital is not relieved by scratching and is apart to change to burning. સિવિયર ઇચિંગ થશે અને એ ઇચિંગ સ્ક્રેચિંગથી રિલીવ નહીં થાય, પણ એ જેવું સ્ક્રેચ કરશે એવું બર્નિંગ થશે અને એ શું થશે, ઇચિંગની પોઝિશન ચેન્જ થઈ જશે. અનધર મેડિસિન ઇઝ ધ સલ્ફર. ઇન સલ્ફર burning which is relieved by the cold application. Then pot belly of mother and pot belly of children medicine is sulfur. Tongue thick white coated and foul but clear at menstrual કે મેન્સ્ટ્રુએશન વખતે એની ટંગ ક્લિયર હશે, પણ મેન્સ્ટ્રુએશન સિવાયના ટાઈમમાં એની જે ટંગ હશે એ થીક વ્હાઇટ કોટેડ હશે અને ફાઉલ હશે. યુરિન ઇઝ સો મચ ઓફેન્સિવ, સો મસ્ટ રિમૂવ ફ્રોમ રૂમ. સેપિયા ઇઝ વન ઓફ ધ ટ્રાયો ઓફ ધી ઓફેન્સિવ યુરિન. સેકન્ડ વન ઇઝ અ બેન્ઝોઇક એસિડ એન્ડ થર્ડ વન ઇઝ અ નાઇટ્રિક એસિડ. તમને ખબર છે કે નાઇટ્રિક એસિડના યુરિનની સ્મેલ કેવી હોય? હોર્સના યુરિન જેવી. Then separation of menses, leukorrhea and gonorrhea produce the headache. Yellow complexion of face, yellow saddle across the nose, more spot upon the face and forehead, and also the warts and the freckles on the face. Now the ailments from anger, birth control pills, blow, alcohol, washing clothes, tobacco, hormone imbalance, long stress and overwork and suppression of the emotion. તો સેપિયામાં મેઇન જે હોર્મોનલ ઇમ્બેલેન્સ છે, અને તમને ખબર છે કે પ્યુબર્ટી ટાઈમ વખતે, પ્રેગ્નન્સી ટાઈમ વખતે, દેન આફ્ટર પ્રેગ્નન્સી, મેનોપોઝલ પીરિયડ વખતે, લેક્ટેશન પીરિયડ વખતે શું થતું હોય છે? ફિમેલમાં કોન્સ્ટન્ટ હોર્મોનલ ઇમ્બેલેન્સ થતા હોય છે અને એ હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે એને મેન્ટલ અને ફિઝિકલી અલગ અલગ સફરિંગ પણ થતી જોવા મળે છે. Don't just watch, interact with me. I know ઘણા બધા સ્ટુડન્ટ વિડીયો જોવે છે, એમને ડાઉટ્સ પણ હોય છે અને ઘણા સ્ટુડન્ટ એમના ડાઉટ્સ મને વોટ્સઅપમાં પર્સનલ મેસેજ કરીને મૂકે છે. સ્ટુડન્ટને ડાઉટ્સ હોય છે પણ કેમ કમેન્ટ બોક્સમાં નથી લખતા? એટલા માટે કે એ લોકોને એવું લાગે છે કે બીજા સ્ટુડન્ટ એમના માટે શું વિચારશે. So today I would like to give one homework question to change your thinking. Summarize this video in just one line and drop it in the comments. The smartest summary will shine in my next video. This little exercise will sharpen your mathematical memory and maybe even inspire others. તમારે આ વિડીયો માટે તમે આ વિડીયોમાંથી શું શીખ્યા છો એને ખાલી એક જ લાઈનમાં ઇંગ્લિશમાં લખો, ગુજરાતીમાં લખો, કોઈ પણ લેંગ્વેજમાં લખી શકો છો. જેની કમેન્ટ સૌથી સારી હશે એની કમેન્ટ્સને હું મારા નેક્સ્ટ વિડીયોમાં શેર કરીશ. તો ચલો તૈયાર થઈ જાઓ તમારી આળસ અને તમારા ડરને દૂર ભગાવવા માટે અને કમેન્ટ કરવા માટે. હવે સમય છે ક્લિનિકલ ટિપ્સનો. In acute condition, patient desire to drink small quantity of water at short or small interval, but in chronic condition, thirstless or no desire to drink the water. Medicine is arsenical. કોઈ પણ એક્યુટ કન્ડિશન હશે કે માની લો ડાયરિયા કે વોમિટિંગ, તો એવી કન્ડિશનમાં પેશન્ટ થોડા થોડા ટાઈમના અંતરે થોડું થોડું પાણી પીશે. પણ જો કોઈ ક્રોનિક કન્ડિશન હશે કે માની લો પેશન્ટ સોરિયાસિસ અથવા તો એક્ઝિમાથી 2-3 વર્ષથી સફર થાય છે, તો એવી કન્ડિશનમાં પેશન્ટમાં થ્રસ્ટ એબસન્ટ હશે અથવા તો પેશન્ટ થ્રસ્ટલેસ હશે. સો ઇન એક્યુટ કન્ડિશન પેશન્ટ ઇઝ થ્રસ્ટી, બટ ઇન ક્રોનિક કન્ડિશન પેશન્ટ ઇઝ થ્રસ્ટલેસ. મેડિસિન ઇઝ આર્સેનિકા. સેપિયાના માઇન્ડ સિમ્પટમ્સ અને ફિમેલ સિમ્પટમ્સ ડિસ્કસ કરીશું પાર્ટ 2માં. થેન્ક યુ.